જય માતાજી ખેડૂત મિત્રો, જુઓ આપણે મશીન રિપેરિંગ કામકાજ ચાલુ છે હાવમાં હોય અને આપણો જો મશીનનો ફૂલ વિડીયો જોવો હોય તો યુટ્યુબની અંદર જઈને આખા મશીન રિપેરિંગનો વિડીયો તમને જોવા મળી જશે. અને અમારું કામકાજ જો બેરિંગનો આખું બિલ કાઢેલું પડ્યું છે કમ્પ્લીટ. જો આખું આ બાજુ મશીન ખોલેલું પડ્યું છે અને આ બા આપણા વિડીયા જોઈને બાઈ બોલાયા છે. હા, વિડીયા આપણા જોયા કે મશીનનું કામકાજ તમારું સારું છે એટલે બોલાયા, અમે એને બોલાયા છે. અને આ રહી બા. અને જુઓ હવે બા તમને જેટલા કારીગરે હેરાન કર્યા છે કે બા બોલો હાડો. અરે કારીગરે બધું નવું લાવી ન છે તો પણ બધું આખું ભાજી પ્રમાણ ભમણ કરી નાખ્યું. બરાબર. અને મશીનને કોઈ તાલમાં જ આપણે નથી દીધું. હા, રેડી. જો આ વિડિયા પોતાના આયા ને મેં ભાડ્યા એટલે પોતાને કર્યો મેં ફોન કીધું મને કરી આલો અને દે દુએ બધો સામાન હું પૂરો કરીશ. હા, બરાબર છે. જો બાનું આખું મશીન ખોલેલું પડ્યું છે ભાઈ. જો તમે આખું મશીન ખોલી નાખ્યું છે, વ્હીલ ખોલી નાખ્યું છે, બધું ટોટલ આખું ખોલેલું પડ્યું છે. વાલનું કામકાજ કર્યું છે અને ગામ છે માળકા. લક્ષ્મણભાઈ પારેંગી. હા, લક્ષ્મણભાઈને ત્યાં મશીન રિપેરિંગ કામકાજ ચાલુ છે. અને કોઈ બી મિત્રો હેરાન થતા હોય તો ફોલ્ટવાળું મશીન હોય તો આપણો કોન્ટેક્ટ જ કરવાનો. તમે ગમે એવો ફોલ્ટ કોઈ કારીગરથી ના નીકળતો હોય તો આપણે તમને ફોલ્ટ કાઢીને મશીન કમ્પ્લીટ ફિટિંગ કરીને આપવામાં આવશે. ચાલુ કરી અને બતાવશે અને આ મશીને તમને આખું ફિટિંગ થશે અને એનો આખો વિડીયો અમે બનાવશે કે તમે જોઈ લો. અને આપણો વિડીયો જોવો હોય તો યુટ્યુબની અંદર રમેશ ઠાકોર લખેલું છે અને 9127 નંબરની આપણી આઈડી છે. તો તમે એની અંદર જઈ અને ખોલી અને આપણે મશીન આખો ટોટલનો તમને ભાગ જોવા મળી જશે મશીન વિષયમાં. અને આખું મશીન આપણું જોઈ લો કે આ મશીન આખું આપણું ખોલેલું પડ્યું છે. ચાલુ કરશે એનો બતાવશે. અને અમારે આ બાર એ બધું છે મશીનના બધે ખેડૂતો ભાગીદાર છે. અને આ મથેરા એ ભાગીદાર જ છે બધા. એના ભાઈ છે કાકા બાપાના હોય કે કોઈ ભાઈ થતા હોય કે હા એવી ટાઈપના બધા ભાઈઓ છે. અને મશીન આખું મેલેલું છે અને એમનું હમણાં મશીન અમે ચાલુ કરશે એ તમને આખું વિડીયાની અંદર બતાવશે. જય માતાજી ખેડૂત. જય માતાજી. જય માતાજી મિત્રો. જય માતાજી. હવે આપણે મશીન ફિટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે બરાબર. અને આપણે આગળના વિડીયામાં કીધું હતું કે મશીન રિપેરિંગ કરી અને ચાલુ કરતી વખતે આપણે તમને બતાવશું. એટલે મશીન હવે ટોટલ અમારે ફિટિંગ થઈ ગયું છે અને હવે ચાલુ કરવાનું છે. અને ચાલુ કરીને તમને બતાવો. અને આમ તો અમે ચાલુ પહેલું કર્યું છે. ચાલુ પેલો કર્યું તો ધુમાડાને હું કાઢતું હતું. હા, પહેલું બાને ધુમાડાને હું કાઢતું હતું બરાબર. અને હવે આપણે રિપેરિંગ કર્યું છે. રિપેરિંગ કરીને અમે ચાલુ કરીને ટેસ્ટ કરી લીધું છે. પણ આ બાને મોઢેથી સાંભળો કે હવે બા શું કે છે અમારું મશીન કેવું બન્યું છે. મશીન અમારું ઘા બન્યું છે. અને મશીનમાં કોઈ ખોમી હવે રાચી નથી. પહેલી ખોમી અમારે બધી તમામ ખોમી કારીગરો આયા બરાબર. જેટલા અમે દો એક કારીગર બધા બદલ્યા પણ અમારે એક કારીગર આવ્યો પછી આવ્યો અમને અનુકૂળ અમને આવ્યો જ નહીં. આ રમેશભાઈ અમને ઓહાણાના છે અને ખોણદર પાલડીના છે. અહીંયાનો અમને વિડીયો માથે અમે મુલાકાત કરી એટલે અમારે મશીન અમે અત્યારે બોલાયા અને આ મશીન અમારું કમ્પ્લીટ કરી દીધું છે અને બધું રેડી કર્યું છે. અને કોઈને જરૂર હોય તો આ ભાઈને બોલાવજો. આપણા ખેડૂતોનો પાલનહાર છે અને ખર્ચો વગર વેતનો કરાવતો નથી અને મશીન કરે છે ઓકે બરાબર. તો એનો નંબર બીજો જોતો હોય તમારે કોઈ કન ન હોય તો મારા કને છે તો તમે મારો સંપર્ક કરી દો. પારેંગી લક્ષ્મણભાઈ ધંધી ગામ માળકા બરાબર. અને રમેશભાઈને નંબર મારા કને છે. અને આજ મેં રમેશભાઈને લાવ્યા હતા મારો મશીન કમ્પ્લીટ ઓકે કરીને દીધું છે મને. હવે મશીન આપણે ચાલુ કરવાનું છે અને ચાલુ તમને વિડીયોમાં બતાવો કે અમારું મશીન કઈ રીતે ચાલુ હેડે કઈ રીતે ચાલુ. ધોહાડા ખૂબ ગાડતું હતું. હા, ધોહાડા ખૂબ ગાડતું હતું. હવે મશીન કોઈ ધોહાડા કોઈ કરતું નથી. હવે મશીન આપણે ચાલુ કરીને બતાવું આ વિડીયો. અમારું મશીન ચાલુ આપણે ઠંડી કાઢી લીધી. હેન્ડલ કાઢી જોઈ લો આપણો મશીન કમ્પ્લીટ ક્લિયર થઈ ગયું છે. હા, હવે એકદમ આ મશીનની અંદર ખુશ છે. કોઈ તારીખે તમારે લઈ હોય તો મારા પછી આવી નંબર લઈ જાજો ને મારો નંબર લેજો. 99 લક્ષ્મણ ધંધી પારેંગીનો નંબર છે. રમેશભાઈનો નંબર દીધો છે હું આવીશ. બરાબર. હા, રેડી. જય માતાજી મિત્રો. આપણું મશીન કમ્પ્લીટ મિત્રો ના એમાં તો કોઈ નહીં. આપણે તો મશીન રિપેરિંગ કરવા વાળા જ ના એટલે મશીન ગમે તેની રિપેરિંગ
સારું અમારે આ ભાઈ અમે આમાં ઊભા છે અને અમારા ભાડો હમણાં આમાં બેઠા એક તો ડાબરી હલાવી રહ્યા છે તો પોતે જે ગાડીના ડ્રાઈવર છે સારું જય માતાજી